નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે આપણે એક પ્રચલિત લોકકથાના આધારે એ સમજીશું કે જ્યાં સુધી આપણે જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ નથી કરતા ત્યાં સુધી તેનો કોઈ લાભ નથી મળતો. લાભ લેવા માટે જ્ઞાનને આપણે જીવનમાં ઉતારવું જોઈએ, જીવનમાં લાગુ કરવું જોઈએ. તો ચાલો સાંભળીએ એક પ્રચલિત લોકકથા. જૂના સમયમાં એક સંત પોતાના આશ્રમમાં 2 શિષ્યો સાથે રહેતા હતા. સંત અત્યંત વિદ્વાન અને અનુભવી હતા. લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા અને સંત તેમનો ઉકેલ બતાવી દેતા હતા. સમગ્ર વિસ્તારમાં તે ખૂબ પ્રખ્યાત થઈ ગયા. સંતના બંને શિષ્યોનું શિક્ષણ પૂરું થઈ ગયું હતું. એક દિવસ સંતે બંને શિષ્યોને બોલાવ્યા અને એક ડબ્બો આપ્યો જેમાં ઘઉં ભરેલા હતા. સંતે કહ્યું કે હવે હું 1 વર્ષ માટે ધાર્મિક યાત્રા પર જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવું ત્યારે તમે બંને આ ઘઉં મને પાછા આપી દેજો. ધ્યાન રાખજો, ઘઉં ખરાબ ન થવા જોઈએ. બંને શિષ્યોએ ગુરુની આજ્ઞાને માથું નમાવીને સ્વીકારી લીધી અને સંત યાત્રા પર નીકળી ગયા. સંતના ગયા પછી બંને શિષ્યોએ ઘઉંને સાચવવાના અલગ અલગ રસ્તા અપનાવ્યા. પહેલા શિષ્યએ ઘઉંથી ભરેલા ડબ્બાને પોતાના ઘરના મંદિરમાં મૂક્યો. તેણે ડબ્બાને પવિત્ર માનીને રોજ તેની પૂજા શરૂ કરી. તેને વિશ્વાસ હતો કે પૂજાપાઠથી ઘઉં સુરક્ષિત રહેશે અને ગુરુની અમાનતને પૂરી શ્રદ્ધાથી પાછી આપી શકશે. બીજા શિષ્યએ અલગ રસ્તો પસંદ કર્યો. તેણે ડબ્બામાંથી ઘઉં કાઢ્યા અને તેમને પોતાના ખેતરમાં વાવી દીધા. તે રોજ મહેનત કરતો, ખેતરની સંભાળ રાખતો અને ધીરજપૂર્વક પાક તૈયાર થવાની રાહ જોતો રહ્યો. થોડા જ મહિનામાં ઘઉંનો સારો પાક તૈયાર થઈ ગયો અને તેની પાસે પહેલાં કરતાં પણ વધુ ઘઉં થઈ ગયા. 1 વર્ષ પૂરું થતાં સંત પાછા ફર્યા અને બંને શિષ્યો પાસેથી ઘઉં માગ્યા. પહેલા શિષ્યએ ગર્વથી ડબ્બો આગળ કર્યો અને કહ્યું કે તેણે ગુરુની અમાનતની પૂરી રક્ષા કરી છે. પરંતુ જ્યારે સંતે ડબ્બો ખોલ્યો ત્યારે જોયું કે ઘઉં સડી ગયા હતા અને તેમાં કીડા પડી ગયા હતા. શિષ્ય શરમાઈ ગયો. બીજો શિષ્ય એક મોટો થેલો લઈને આવ્યો જેમાં તાજા અને સારા ઘઉં ભરેલા હતા. સંત આ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે તું મારી પરીક્ષામાં સફળ થયો. તે જ્ઞાનને જીવનમાં ઉતાર્યું અને તેનો સાચો ઉપયોગ કર્યો. પછી સંતે બંનેને સમજાવ્યું કે જ્ઞાન એ જ સાર્થક છે જેનો પ્રયોગ કરવામાં આવે. જ્ઞાનને વ્યવહારમાં ઉતારો ફક્ત પુસ્તકો વાંચી લેવા અથવા માહિતી એકઠી કરવી પૂરતું નથી. જ્યાં સુધી આપણે જ્ઞાનને આપણા જીવનમાં ઉતારતા નથી ત્યાં સુધી તેનો કોઈ વાસ્તવિક લાભ મળતો નથી. ડર અને આળસમાંથી બહાર નીકળી
પહેલો શિષ્ય ડર અને ભ્રમમાં રહ્યો કે ક્યાંક ઘઉં બગડી ન જાય, તેથી તેણે કોઈ પ્રયોગ કર્યો નહીં. જીવનમાં આગળ વધવા માટે જોખમ લેવું અને પ્રયાસ કરવો જરૂરી છે. ત્યારે જ સકારાત્મક પરિવર્તન જીવનમાં આવી શકે છે. સતત પ્રયાસ અને ધૈર્ય રાખવો. બીજા શિષ્યએ ખેતરમાં ઘઉં વાવ્યા અને નિયમિત મહેનત કરી. સફળતા તરત જ ન મળી, પરંતુ ધૈર્ય અને પરિશ્રમથી પરિણામ અનેક ગણું સારું મળ્યું. આપણે પણ ધૈર્ય સાથે કામ કરતા રહેવું જોઈએ, ત્યારે જ સમય આવે લાભ મળશે. સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. આપણી પાસે સમય, જ્ઞાન અને ઉર્જા જેવા સંસાધનો મર્યાદિત છે. તેમનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવનમાં પ્રગતિ શક્ય છે. સંસાધનોના યોગ્ય ઉપયોગથી જીવનમાં સફળતા મળે છે. શીખને વહેંચો. જ્ઞાનને અન્ય સાથે વહેંચવાથી તે વધે છે. જેમ બીજ વાવવાથી પાક વધે છે, તેમ જ્ઞાન વહેંચવાથી સમજણ અને અનુભવ ઊંડો થાય છે. તેથી પોતાના અનુભવો અન્ય લોકો સાથે પણ શેર કરવા જોઈએ. જીવનમાં પરિસ્થિતિઓ બદલાતી રહે છે. જે વ્યક્તિ બદલાવ અનુસાર પોતાને ઢાળી લે છે, તે જ આગળ વધે છે. પૂજા કરતાં કર્મને વધુ મહત્વ આપો. ફક્ત વિચારવાથી કે ઈચ્છવાથી કંઈ થતું નથી. સાચા કર્મ અને પ્રયાસો જીવનને સફળ બનાવે છે. ભવિષ્ય માટે વિચાર વિકસાવો. તાત્કાલિક સુરક્ષા કરતાં ભવિષ્યના વિકાસ પર શિષ્યએ ધ્યાન આપવું જરૂરી છે. બીજા શિષ્યએ ભવિષ્યની સંભાવનાઓ સમજ્યા, તે મુજબ કામ કર્યું. તેના પરિણામે તેને સફળતા મળી. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.